ઓકે સાહેબ, તમારું નામ સર? અરવિંદ કલસરિયા. અરવિંદ સાહેબ, તમે બધા જોડે જ છો ને સાહેબ? ટોટલ કેટલા વ્યક્તિ છો? 16 ટોટલ. નાના મોટા બાળકો થઈને 16 વ્યક્તિ. 16 વ્યક્તિ છો. અને ગામ કયું સાહેબ તમારું? વેરાવળ અને સુરત. સુરત અને વેરાવળ. તો હું તમારો ગાઈડ હતો. આપણે પહેલા જ ગેટેથી નક્કી થઈ ગયું બધું કે ગાઈડ જોડે જોવા જવું છે આપણે. એટલે પહેલી વાત તો એ તમને કહી દઉં કે સાહેબ અત્યારે તમને ટિકિટમાં કોઈ જગ્યાએ મેં તકલીફ પડવા દીધી છે? નહીં, કોઈ તકલીફ નથી પડવા દીધી. અને ત્યાંથી આપણે અંદર ફરવા ગયા, પેલો ગેટ ભાણે જે ખોલ્યો ત્યાંથી બધું મેં સમજાવવાનું ચાલુ કર્યું હતું. ત્યાંથી પછી આપણે પથ્થરની ખાઈ, એ પછી નીલમ માણેક તોપ, ત્યાંની આખી હિસ્ટ્રી કીધી તમને. એ પછી આપણે રાણી મહેલની અંદર નીચેનો માળ બધો બતાવ્યો તમને, જ્યાં તાળા મારેલ હતા. ત્યાંથી આપણે ઉપર જે સીડી હતી એ સીડી તમને જોઈ. ત્યાંથી પછી આપણે મહેલની અંદર ગયા. અંદર જ્યારે કઈ રીતે લગ્નની ચોરી કઈ એ સમજાવ્યું બધું. એ લગ્ન થયા પછી છેલ્લે 2 રાજપૂતના 2 છોકરા જેના મસ્તક કપાઈ ગયા એ તમને જગ્યા બતાવી. ત્યાંથી પછી આપણે બહાર આવ્યા, એટલે બહાર આપણે સીધા ભગવાન શિવ ચહેરો આખો ગિરનારજીનો એ તમને બતાવ્યો. વાદળમાં હતા છતાં મેં ફોટામાં તમને ક્લીન બતાવ્યો. એ પછી ત્યાંથી આપણે આગળ ગયા, એટલે કે બુદ્ધની ગુફા, બુદ્ધિસ્ટ કેવ, બરાબર. ત્યાં લપસણીઓ છે એટલે આપણે ગયા નથી. અને ત્યાંથી આપણે છેલ્લે ગયા અડીચડીની વાવડી, બરાબર. કેટલી સીડી ક્યારે બની, ક્યારે આ પાણી આવ્યું, બધું કીધું છે. તો યાદ રહ્યું બધાને? અને ત્યાંથી પછી આપણે આગળ આવ્યા, આ તો નવઘણ કૂવો. તો એની કેટલી સીડી, કેટલા વર્ષે થયું, કઈ સાલમાં થયું, આ બધું બોલ્યો તો હું. ત્યાંથી આપણે છેલ્લી જગ્યા એ છે આ અનાજના કોઠા. તો આ કેટલા વર્ષ અનાજ હેલું સાહેબ? ભૂલી ગયા એટલી વારમાં? 12 વર્ષ સુધી આનું અનાજ પૂરું કરવામાં આવ્યું હતું. કેમ કે 13મી વર્ષે આ કોઠા ખાલી થયા, સગા ભાણે જો અનાજ લેવા ગયા અને દગાને કારણે આ જુનાગઢ આખું કપાણું સાહેબ. ઘર ફૂટે ઘર જાય, એને કારણે જુનાગઢ આખું કપાઈ ગયું સાહેબ. તો આ જગ્યા બધે તમને ગાઈડ વગર જાઓ ને એટલે તમે પહેલાં તો અંદર ભૂલા પડો, ગમે ત્યારે આડે રસ્તે નીકળી જાઓ એટલે પછી બહાર નીકળીને આ જ લોકો અમને કહે કે અંદર જંગલ સિવાય કશું નથી. સારું થયું ગાઈડ ના લીધા સાહેબ. તમને આ જંગલ લાગ્યું? ખરેખર આ જો તમારી સાથે આવ્યા ને તો આ ઉપરકોટ કિલ્લાની અંદર ખરેખર જે હિસ્ટોરિકલ જે કાંઈ બધી બાબતો છે એ આજે અમને ખરેખર ખબર પડી. અને જો એમનામ આવતે તો એની જે પાછળની હિસ્ટ્રી કે એનો જે ઇતિહાસ છે એ કંઈ ખબર ન પડે. આપણી ધરોહર છે. એટલે ખરેખર વાસ્તવિકતા ઇતિહાસ શું છે એ અમને બધાને ખબર પડી અને એનો ગર્વ પણ થયો છે આજે જાણવા મળ્યું ને ટોટલ કહાની. તો એને માટે આ સાહેબ વર્ષોથી ગાઈડો છે. તો ગાઈડ લો ને તો જ તમે આ સમજી શકો. ગાઈડ વગર આ અશક્ય છે સમજવું. એટલે અમે અહીંયા પહેલા આવ્યા, મેં તરત તમને જોયા ને તો તરત મેં જો ગાઈડ હોય તો આપણને આની વાસ્તવિકતા અને આની હિસ્ટ્રી આપણને ખબર પડે. તો એ સમયના સાધુ બેન 300 વર્ષ પહેલાના જીવે છે ને એ બી મેં તમને